નમસ્કાર. CET 2026-27ની ચોઇસ ફિલિંગ પ્રોસેસ શરૂ થઈ ગઈ છે. આ એક ખૂબ જ અગત્યનો તબક્કો છે. તો ચાલો આજે આપણે આખી પ્રક્રિયાને એકદમ સરળ રીતે સ્ટેપ બાય સ્ટેપ સમજી લઈએ. જુઓ, આ જે સત્તાવાર જાહેરાત છે એમાં આપેલી બધી જ માહિતીને આપણે એકદમ સહેલી ભાષામાં સમજીશું, જેથી આ પ્રક્રિયામાં કોઈને પણ ક્યાંય ગૂંચવણ ન થાય. તો સૌથી પહેલો અને સૌથી મોટો સવાલ એ છે કે આ ચોઇસ ફિલિંગની પ્રક્રિયા અત્યારે કોણ શરૂ કરી શકે છે? ચલો એને વિશે જાણીએ. આ વાત પર ખાસ ધ્યાન આપજો. ફક્ત એ જ વિદ્યાર્થીઓ આગળ વધી શકશે જેમનું રજિસ્ટ્રેશન ફોર્મ અપ્રૂવ્ડ થયેલું હોય. એટલે ચોઇસ ભરતા પહેલાં આ સ્ટેટસ ચેક કરવું ખૂબ જ જરૂરી છે. ચાલો હવે વાત કરીએ આ સમગ્ર પ્રક્રિયાની સૌથી અગત્યની માહિતી વિશે, જે છેલ્લી તારીખને લગતી છે. આમાં ભૂલ બિલકુલ ના થવી જોઈએ. આ તારીખ કેલેન્ડરમાં અત્યારે જ નોંધી લો. 10 એપ્રિલ 2026 આ ચોઇસ સબમિટ કરવાનો છેલ્લો દિવસ છે. અને સમય પણ યાદ રાખજો, સાંજે 6 વાગ્યા સુધી જ. મારી સલાહ તો એ જ છે કે છેલ્લી ઘડી સુધી રાહ ન જોવી. ક્યારેક ટેકનિકલ સમસ્યાઓ આવી શકે છે, એટલી સમયસર કામ પૂરું કરી લેવું. ઓકે, તો હવે આખી ચોઇસ ફિલિંગની પ્રોસેસ કરવાની કેવી રીતે છે? ચલો એના 4 એકદમ સરળ સ્ટેપ્સને સમજી લઈએ. સૌથી પહેલાં લોગિન કરવા માટે તમારી પાસે 2 વસ્તુઓ હોવી જરૂરી છે. એક તમારો 18 અંકનો CTS ID અને બીજો તમારો પાસવર્ડ. આ બંને વિગતો તૈયાર રાખજો. આખી પ્રક્રિયા બસ આ 4 સ્ટેપ્સમાં જ છે. પહેલા પોર્ટલ પર લોગિન કરવાનું, પછી પોતાની પસંદગી પ્રમાણે શાળાઓની પ્રાયોરિટી સેટ કરવાની, બધું બરાબર ચેક કરીને ફાઇનલ ચોઇસ સબમિટ કરવાની અને છેલ્લે ભવિષ્ય માટે એની PDF ડાઉનલોડ કરીને પ્રિન્ટ કાઢી લેવાની. બસ આટલું જ. હવે આપણે જે વાત કરવા જઈ રહ્યા છે એ ખૂબ જ ગંભીરતાથી લેવાની છે. ચાલો કેટલાક ખાસ નિયમો અને એક મોટી ચેતવણી પર નજર કરીએ. આ વાક્ય ફરીથી વાંચો. એકવાર તમે ચોઇસ સબમિટ કરી દીધી એટલે બસ વાત પૂરી. એ પછી એમાં નાનો સરખો પણ ફેરફાર શક્ય નથી. એટલે જે પણ નિર્ણય લો ખૂબ જ વિચારીને લેજો. અને આનાથી પણ ગંભીર વાત, જો કોઈ કારણસર છેલ્લી તારીખ ચૂકી ગયા તો એડમિશન પ્રક્રિયામાંથી જ સીધા બહાર થઈ જવાશે. એટલે આ ભૂલ તો બિલકુલ ના કરતા. સારું, તો આખી પ્રોસેસ હવે તમને સમજાઈ ગઈ છે. કામ શરૂ કરતા પહેલાં ચાલો એક ફાઇનલ ચેકલિસ્ટ પર ઝડપથી નજર નાખી લઈએ, જેથી કોઈ ભૂલ ન થાય. ફટાફટ જોઈ લઈએ તમારું ફોર્મ અપ્રૂવ્ડ છે કે નહીં એ ચેક કરી લો. ID અને પાસવર્ડ તૈયાર રાખો. શાળાઓની પ્રાયોરિટી લિસ્ટ પહેલેથી જ બનાવી લો. 10 તારીખે સાંજે 6 વાગ્યા પહેલાં બધું સબમિટ કરી દેવાનું છે, એ યાદ રાખો. અને હા, છેલ્લે ફાઇનલ PDFની એક ડિજિટલ અને એક પ્રિન્ટ કોપી જરૂર સાચવી લેજો. તો હવે બધી જ જરૂરી માહિતી આપણી પાસે છે. આ સ્ટેપ્સને ધ્યાનથી અનુસરીને પોતાની પસંદગીની શાળામાં એડમિશન મેળવવાની આ એક સારી તક છે. આશા છે કે આ બધી માહિતી ઉપયોગી સાબિત થશે.